નડિયાદની ગણેશ ચોકડીથી 2 લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો। ટાઉન પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને અમદાવાદ સાયબર ક્રાઇમે 60 પેટી દારૂ અને બિયર પકડ્યો। અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે નડિયાદ ગણેશ ચોકડીથી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી એક્સપ્રેસ હાઈવે વડોદરાના ટોલનાકા પરથી મારુતિ ગાડીના ચાલકને વિદેશી દારૂ કિંમત ₹2,06,000 તેમજ ગાડી મળી કુલ ₹5,11,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। આમ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઈ જવા પામી હતી। આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસને બાતમી મળેલી કે મોડાસા કપડવંજ તરફથી નડિયાદ થઈ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વિદેશી દારૂ ભરીને મારુતિ ગાડી પસાર થનાર છે, જેથી સાયબર ક્રાઇમ પોલીસે નડિયાદ ગણેશ ચોકડી નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન મહુધા તરફથી આવતી બાતમી મુજબની ગાડીને ઊભી રાખવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે હંકારી મૂકતા પોલીસે પીછો કર્યો હતો। પોલીસે એક્સપ્રેસ હાઈવેના વડોદરા તરફ જવાના ટોલનાકા પર મારુતિ ગાડીને ઊભી રાખવી ગાડીના ચાલકની પૂછપરછ કરતા ચોખારામ તેજારામ ગોધરા રહે રામનગર, જિલ્લો બાડમેર, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું। પોલીસે વિદેશી દારૂ તેમજ ગાડી ₹3 લાખની મળી કુલ ₹5,11,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ અમદાવાદની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ચોખારામ તેજારામ ગોધરા, નયન ઉર્ફે નરેશ ખેરવાડા તથા મુન્ના નામના શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।